કસરત દરમિયાન વધારે પસીનો આવવો એટલે કે ફેટ બળી રહ્યો છે, આ ખૂબ જ સામાન્ય મિથ છે જેને ઘણીવાર લોકો સાચું માને છે. ચાલો તેના પર એક વિગતવાર વાત કરીએ. તમને લાગે છે કે વધારે પસીનો આવવો એટલે કે વધારે ફેટ બળે છે? તો એક મિનિટ, એ હકીકત છે કે ભૂલ? આજના વિડીયોમાં આપણે ખુલાસો કરશું પસીનો અને ફેટ લોસ વચ્ચેનો સાચો સંબંધ. ટોપિક 1, પસીનો શું છે? પસીનો એ શરીરને કુદરતી રીતે ટાઢું કરવાનો એક પ્રકાર છે. જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે, જેમ કે ગરમ હવામાન, ગરમીમાં, યોગા કે કસરત દરમિયાન, ત્યારે શરીર પસીનાથી ટાઢું થતું હોય છે. પસીનો એટલે કુલિંગ સિસ્ટમ છે, ના કે ફેટ બર્ન સિસ્ટમ. પસીનો એ આપણા પાણી, ખનિજ અને સોલ્ટથી બનેલો હોય છે. ટોપિક 2, શું પસીનો એ ફેટ બર્ન દર્શાવે છે? જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ ત્યારે શરીર એનર્જી તરીકે કેલરી બર્ન કરે છે, પણ જે ફેટ બળે છે એ અંદર શરીરમાં થાય છે. એને આપ જોઈ શકતા નથી. પસીનો એ ફેટ બર્નનું માપદંડ નથી. મિથ વર્સિસ ફેટ સેગમેન્ટ. મિથ છે કે ઘણો પસીનો મતલબ વધુ ફેટ લોસ, પણ સાચું છે ઘણી કસરત મતલબ વધુ કેલરી બર્ન ફેટ સહિત. પણ પસીનો એ ફક્ત શરીરને ઠંડુ કરવા માટેનું એક પ્રોસેસ છે. ટોપિક 3, તો પછી પસીનો કેમ વધારે થાય છે? કારણો છે ગરમ હવામાન, ઊંચો હાર્ટ રેટ, તમારી હાઇડ્રેશન લેવલ અને વ્યક્તિગત જીન્સ. કેટલા લોકોને બાય ડિફોલ્ટ જ વધારે પસીનો આવતો હોય છે, પણ એનો મતલબ એ નથી કે તમે અન્યથી ઓછો પસીનો કરો છો તો તમારું વર્કઆઉટ બેકાર છે. ટોપિક 4, ફેટ કેવી રીતે ખરેખર બર્ન થાય છે? સાયન્સ બિહાઇન્ડ ધ ફેટ બર્ન. ફેટ એ સ્ટોર થયેલી એનર્જી છે. કસરત દરમિયાન કેલરી બર્ન થાય છે, યાની કે કાર્બ્સ પ્લસ ફેટ. ફેટ બર્નનો સૌથી મોટો ભાગ થાય છે બ્રીધિંગથી, ઓક્સિજન ઇન્ટરેક્શન. ફેટ બળીને જાય છે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર તરીકે, એટલે શ્વાસ અને પસીનાથી. પણ પસીનો એ માત્ર વોટર છે, ફેટ નથી. ટોપિક 5, વધારે પસીનો ઇઝ ઇક્વલ ટુ પાણીની અછત. ડિહાઇડ્રેશનના નુકસાન: માથાનો દુખાવો રહેવો, થાક લાગવો, ધ્યાન ભટકવું, ઇલેક્ટ્રોલાઇટ લોસ થવો. પસીનો વધારે આવે એટલે પાણી પીવું જરૂરી છે, નહીં તો તમે ફિટ થવાની જગ્યાએ વીક થવા લાગશો, વીક થઈ જશો. ટોપિક 6, સાચી રીતે ફેટ લોસ કેવી રીતે થાય છે? ફેટ લોસ માટે કેલરી ડેફિસિટ ડાયટ ફોલો કરવું જરૂરી છે. ખાવું ઓછું અને કેલરી વધારે બર્ન કરવી. વેટ ટ્રેનિંગ પ્લસ કાર્ડિયો કરવું. યોગ્ય ખોરાક અને પુષ્કળ પાણી પીવું બોડીના અનુસાર. સાચો ફેટ લોસ ત્યારે થાય છે જ્યારે તમે ડાયટ, કસરત અને રિકવરી સારી રીતે કરો છો. પસીનો એ માત્ર સાઇડ ઇફેક્ટ છે, મુખ્ય કારણ નથી. તો હવે તમને સમજાઈ ગયું હશે કે પસીનો એ ફેટ લોસ નથી, નહીં તો સનબાથ કરીને બધા વજન ઓછો કરી લે. સાચી રીત શીખો, યોગ્ય રીતે વર્કઆઉટ કરો અને હેલ્ધી બનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં મને તમારું ડાયટ બતાવો, જેને હું તમને કરેક્ટ કરીને બતાવીશ. મિત્રો સાથે શેર કરો અને આવા વધુ ઉપયોગી સાયન્સ બેઝડ ફિટનેસ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. See you on the next video. Bye bye.